નમસ્કાર સુરતવાસીઓ. સુરતમાં ડાયમંડમાં ઘણા ટાઈમથી આપણે જોઈએ છે અને ડાયમંડ વર્કરો માટે મારી ખાસ અપીલ કરતો આ વિડીયો છે કે ઘણા સમયથી મંદી ચાલી રહી છે, તો ઘણા લોકો ડાયમંડમાં નવા બિઝનેસની શરૂઆત કરવા માંગે છે, તો બહુ બધા લોકો એક્સપોર્ટ બાજુ વળે છે. પણ મારી અપીલ એ છે કે તમે એક્સપોર્ટ બાજુ આવો છો તો એના વિશે પહેલાં જાણો, પૂરેપૂરી માહિતી લ્યો. એક્સપોર્ટનો બિઝનેસ થાય છે કઈ રીતના, લોકો કઈ રીતના કરે છે, એમાં કેટલો સમય આપવો પડશે, એમાં કેટલા પૈસાની જરૂર પડશે. આ એવું તો નથી કે રાતોરાત કોઈ બિઝનેસ સક્સેસ થઈ જવાનો છે. અને તમે જે બધું સોશિયલ મીડિયામાં જોવો છો કે 5 દિવસની અંદર શીખી લો, 15-20 દિવસની અંદર શીખીને કરોડો અબજો ડોલરો કમાવો, આ બધી વસ્તુ ખાલી સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત છે. તો સૌથી પહેલી તો મારી રિક્વેસ્ટ એ છે બધા લોકોને કે એક્સપોર્ટમાં આવો, વાંધો કંઈ જ નથી, પણ આવતા પહેલાં તમે જાણો કે શા માટે આવવું છે, કેટલો સમય આપવો પડશે. અને બીજી ખાસ વસ્તુ કે એવું ઉતાવળમાં ડિસિઝન ના લઈ લેતા કે ફટાફટ ક્લાસ કરી લીધા અને ક્લાસ કર્યા પછી હું અચાનક જ એક્સપોર્ટર બની જઈશ, કરોડોની ઇન્કમ થશે, એવું પોસિબલ થવાનું નથી. જોજો પછી એવું ના થાય કે ભાઈ ક્લાસ કરી લીધા એટલે ક્લાસની ફીસ તો ગઈ જ, એ પૈસા પણ ગયા અને તમે જેમાં તમારો સમય આપ્યો એ પણ તમારો વેડફાઈ ગયો. તો મારી ખાસ અપીલ છે બધા સુરતના ડાયમંડ વર્કરોને કે ભાઈ પોસિબલ હોય તો ધ્યાનથી જોજો, સમજજો, જાણજો અને પછી આ બિઝનેસમાં આવજો. આભાર, ધન્યવાદ, જય હિન્દ.